નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આણંદ જિલ્લાના તારાપોલ તાલુકાના ખાકસર ગામમાંથી સ્થાનિક લોકોની ગંભીર સમસ્યા સામે આવી રહી છે. ખાકસર ગામના ભરવાડની જોગ વિસ્તારમાં જવાનો મુખ્ય રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રોડ અને ગટર લાઇનની કામગીરી અધૂરી હાલતમાં મુકાઈ ગઈ છે, જેના કારણે લોકોને રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે થોડાક ભાગમાં રસ્તાનું કામ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ મોટા ભાગે બાકી છે. સાથે જ ગટર લાઇનનું કામ પણ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવ્યું નથી. નવી લાઇનને જૂની લાઇન સાથે કનેક્ટ કરવામાં આવતી નથી, જેના કારણે ગંદુ પાણી બહાર નીકળે છે. પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રસ્તા ઉપર સતત ગંદુ પાણી ભરાયેલું રહે છે, જેના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે અને સ્વચ્છતા તેમજ આરોગ્ય ઉપર પણ ગંભીર અસર જોવા મળી રહી છે. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયતને લેખિત અરજી આપવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ અધિકારી કે જવાબદાર વ્યક્તિ સ્થળ ઉપર જોવા પણ આવી નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે બાકી રહેલું રોડનું કામ પૂર્ણ કરવામાં આવે, તેમજ ગટર લાઇનને યોગ્ય રીતે કનેક્ટ કરીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને રાહત મળી શકે. હવે જોવાનું રહ્યું કે તંત્ર ગંભીર સમસ્યાને લઈને ક્યારે કાર્યવાહી કરે છે અને સ્થાનિક લોકોને ક્યારે રાહત મળે છે. મેનેજિંગ તંત્રી દશરથ ભરવાડ.